નમસ્કાર. રણની વચ્ચે આવેલા એક નાના વિસ્તારથી લઈને આજે આખી દુનિયામાં પોતાના કલ્ચર અને ખાસ કરીને જમવા માટે પ્રખ્યાત એવા બીકાનેરની આ અદ્ભુત સફરમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આજના આ એક્સપ્લેનરમાં આ રસપ્રદ ઇતિહાસને થોડું નજીકથી જાણીએ. શરૂઆત એક બહુ જ રસપ્રદ સવાલથી કરીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઐતિહાસિક શહેરનું નામ આખરે બીકાનેર જ કેવી રીતે પડ્યું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ખરેખર ઇતિહાસના પાનાઓમાં બહુ જ રોમાંચક રીતે છુપાયેલો છે. આજના આપણા એક્સપ્લેનરમાં આપણે આ સવાલનો જવાબ મેળવવા માટે એક સ્પષ્ટ રોડમેપ ફોલો કરીશું. પહેલાં આપણે જાંગલ દેશમાં બીકાનેરના મૂળ વિશે જાણીશું, પછી રાવ બીકા અને શહેરના નામ વિશે, ત્યારબાદ મુગલ યુગનું જોડાણ, પછી ગંગાસિંહના સમયમાં થયેલું આધુનિકીકરણ અને છેલ્લે આધુનિક બીકાનેરના સાંસ્કૃતિક વારસા વિશે વાત કરીશું. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ પહેલા વિભાગની. જાંગલ દેશમાં મૂળ એટલે કે આ શહેર બન્યું તે પહેલાંનું અહીંનું જીવન કેવું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આજે જ્યાં ભવ્ય બીકાનેર છે તે વિસ્તાર પહેલાં ઐતિહાસિક રીતે જાંગલ દેશ તરીકે ઓળખાતો હતો. આ એકદમ કઠોર અને સૂકો રણ પ્રદેશ હતો. ત્યાં માત્ર છૂટાછવાયા નાના નગરો અને ગઢ જોવા મળતા અને મુખ્યત્વે ચૌહાણ, ભાટી રાજપૂત અને રાઠોડ જાતિના લોકો જ અહીં રહેતા હતા. વિચારો, એકદમ વેરાન અને કઠોર જગ્યા. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, રાવ બીકા અને શહેરનું નામ. અહીંથી જ 15મી સદીમાં આ શહેરની સ્થાપનાની શરૂઆત થઈ છે. આખી ઘટનાઓને જો આપણે સમયના ક્રમમાં જોઈએ તો શરૂઆત 1488માં થઈ છે, જ્યારે રાવ બીકાએ જોધપુરના રાઠોડ સામ્રાજ્યથી અલગ થઈને થારના રણમાં પોતાનું એક સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. પછી 1593માં બીકાનેર કિલ્લો બન્યો. 19મી સદી આવતા સુધીમાં તે બ્રિટિશ સંરક્ષિત રાજ્ય બન્યું અને આખરે 1947માં તેનું રાજસ્થાનમાં વિલીનીકરણ થયું. છે ને એકદમ લાંબી અને રોમાંચક સફર. તો શરૂઆતમાં મેં જે સવાલ પૂછેલો તેનો જવાબ અહીં મળે છે. આ નામનું રહસ્ય એકદમ સરળ છે. સ્થાપકનું નામ હતું રાવ બીકા અને સ્થાનિક ભાષામાં શહેર કે નગરને નેર કહેવાય છે. એટલે બીકા અને નેરને ભેગા કરીએ તો બની ગયું બીકાનેર, એટલે કે બીકાનું શહેર. હવે શહેર તો બની ગયું, પણ તેને સુરક્ષિત પણ તો રાખવું પડે ને. એટલે જ 1593માં રાજા રાયસિંગ દ્વારા બીકાનેર કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. આ માત્ર પથ્થરની કોઈ ઇમારત નહોતી, પણ આખા પ્રદેશનું સૌથી મજબૂત સંરક્ષણ કેન્દ્ર હતું, જેણે બીકાનેરને એક જબરજસ્ત મજબૂતી આપી. ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, મુગલ યુગનું જોડાણ અને તેની સાથે આવેલી વ્યૂહાત્મક વૃદ્ધિ અને પ્રભાવ વિશે. આ સમયગાળામાં એક મોટો વળાંક આવ્યો. બીકાનેરના શાસકોએ મુગલો સાથે બહુ જ સમજી વિચારીને સારા સંબંધો બાંધ્યા. આ એક બહુ જ સ્માર્ટ મૂવ હતો. આનાથી તેમને મુગલ દરબારમાં મોટા સૈન્ય અને વહીવટી હોદ્દાઓ મળ્યા. અને તેનું પરિણામ એ આવ્યું કે 18મી અને 19મી સદી સુધીમાં તો બીકાનેરની ગણતરી મારવાડ અને મેવાડ જેવા શક્તિશાળી રાજ્યોની બરાબરીમાં થવા લાગી. આગળનો યુગ છે વિભાગ 4, ગંગાસિંહ હેઠળ આધુનિકીકરણ. આ બ્રિટિશ યુગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો સમય હતો. અહીં જરા ધ્યાન આપજો, કારણ કે મહારાજા ગંગાસિંહે તો શાબ્દિક રીતે આખા પ્રદેશની કાયાપલટ જ કરી નાખી. તેમણે ગંગા કેનાલ બનાવીને એકદમ સૂકા રણને હરિયાણા અને ફળદ્રુપ ખેતરોમાં ફેરવી દીધું. સાથે જ રેલવે અને રસ્તાઓનું એવું જબરદસ્ત નેટવર્ક ઊભું કર્યું કે અહીંના વ્યાપારને એક નવી જ સ્પીડ મળી ગઈ. આ ખરેખર એક મોટી સિદ્ધિ હતી. અને હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા ભાગ પર, એટલે કે વિભાગ 5, આધુનિક બીકાનેરનો સાંસ્કૃતિક વારસો, જેમાં આપણે 1947 પછીના એકીકરણ અને તેની વૈશ્વિક ખ્યાતિ વિશે જાણીશું. આજે તમે બીકાનેર જુઓ તો તે માત્ર કોઈ જૂનું શહેર નથી. આખી દુનિયામાં તે પોતાની અનોખી રાજપૂત સંસ્કૃતિ, પ્રાચીન મંદિરો અને ભવ્ય ઐતિહાસિક હવેલીઓ માટે ફેમસ છે. અને હા, વિશ્વવિખ્યાત બીકાનેરી ભુજિયા અને સ્થાનિક મીઠાઈઓને તો આપણે કઈ રીતે ભૂલી શકીએ. આ ઉપરાંત વિશાળ રણપ્રદેશ અને ઊંટ ઉછેરની તેમની અનોખી પરંપરાઓ આજે પણ અકબંધ છે અને લોકોને આકર્ષે છે. ખરેખર આ આખું ઐતિહાસિક પરિવર્તન કોઈ અજાયબીથી કમ નથી. એક સમયે જ્યાં માત્ર જાંગલ દેશના વેરાન રણમાં છૂટાછવાયા કિલ્લાઓ હતા,
તે જ જગ્યા આજે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સાંસ્કૃતિક અને રાંધણકળાનો ખજાનો બની ગઈ છે. આ એકદમ અદ્ભુત છે. તો આ એક્સપ્લેનરના અંતે હું તમને એક વિચાર કરતા મૂકી જવા માંગુ છું. શું તમે ક્યારેય નોંધ્યું છે કે 15મી સદીમાં લીધેલા કોઈ મહત્વાકાંક્ષી ભૌગોલિક અને વ્યૂહાત્મક નિર્ણયો સદીઓ પછી પણ આધુનિક શહેરોની ગ્લોબલ ઓળખને કેવી રીતે આકાર આપે છે? રાવ બીકાનો તે એક નિર્ણય આજે આખી દુનિયાને એક ભવ્ય વારસો આપી રહ્યો છે. વિચારવા જેવું છે, ખરું ને? આશા છે કે તમને આ સફરમાં મજા આવી હશે.